નર્મદાના દેવમોગરા ખાતે મહાશિવરાત્રિના 5 દિવસીય આદિવાસીઓના સૌથી મોટા મેળામાં 4 રાજ્યના 3 લાખથી વધુ આદિવાસીઓ ઉમટ્યા છે। કલાકો સુધી લાંબી કતારોમાં શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આદિવાસીઓ ઊભા રહી યાગમોગી માતાના દર્શન કર્યા હતા। પોતાની બાધા આખડી માનતા પૂરી કરવા મરઘા બકરા માતાજીને ચરણે રમતા મૂકી અને મહુડાનો પહેલી ધારનો દેશી દારૂ અર્પણ કર્યો। સમગ્ર દેશમાં મહાશિવરાત્રિ એકમાત્ર નર્મદાના દેવમોગરા ખાતે મહાશિવરાત્રિને શિવની નહીં પરંતુ શક્તિની પૂજા થાય છે। આ મંદિરની જગ્યાએ પાંડવોએ નિવાસ કરેલો અને પાંડવોએ માતાજીનું પૂજન શિવરાત્રિએ કરેલું, તેથી તે પાંડોત્રી માતા કહેવાતા। શિવરાત્રિ એટલે ભોળાનાથને રીઝવવાનો દિવસ, પણ અહીં નર્મદા જિલ્લામાં મહાશિવરાત્રિથી શિવ નહીં પણ શક્તિની આરાધના સમો પાંડોરી માતાનો 5 દિવસનો મેળો ભરાય છે અને અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ 4 રાજ્યમાંથી આદિવાસીઓનો લાખોની સંખ્યામાં ભક્તિસાગર ઉમટે આવે છે અને કુળદેવી પાંડોરી માતાના દર્શન કરી પોતાની બાધા આખડી માનતા પૂરી કરે છે। ઈસવીસન પૂર્વ સન 1085માં અહીં સારબાગના રાજવી પરિવાર દ્વારા આ મંદિર બનાવાયું હતું। રાજવી પરિવાર દ્વારા પૂજન કર્યા બાદ આજ સુધી રાજવી પરિવાર દ્વારા અહીં શિવરાત્રિનું પૂજન કરાય છે, પરંતુ સન 1983ની અવસ્થાના ભાગરૂપે એક ટ્રસ્ટ બનાવાયું છે। ભારતભરમાં 8% વસ્તી આદિવાસીઓની છે, તેમાં ગુજરાતમાં વસતા 15% તથા ભારતભરના આદિવાસીઓની કુળદેવી માં પાંડોરી હોવાથી 5 દિવસ ચાલનાર આ મેળામાં આદિવાસીઓની સંખ્યા લાખોની હોય છે અને સ્વયં શિસ્તમાન નારાઓ આ લોકો 12 થી 48 કલાક લાઇનમાં ઊભા રહીને પણ માતાના દર્શન કરે છે। આજે મોટી સંખ્યામાં આદિવાસી શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટ્યું હતું, જેમાં આદિવાસી સંસ્કૃતિના સુગમ દર્શન થયા હતા। નવેદના આદિવાસી શ્રદ્ધાળુઓ નવા વાંસમાંથી બનાવેલી ટોપલીમાં નવું ઉગેલ અનાજ ઉપરાંત બકરા, મરઘા અને દેશી દારૂ સહિત જે માન્યતા માની હોય તેને લઈને પરંપરાગત પૂજન કરે છે અને પ્રસાદ રૂપે મળેલ ચીજને 12 માસ અનાજના કોઠારમાં સાચવી રાખે છે। દર વર્ષે મહાશિવરાત્રિથી 5 દિવસોનો અહીં મેળો ભરાય છે, ત્યારે અહીં આવતા ભક્તોમાં માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે, જેને લઈને તંત્ર દ્વારા પોલીસ સુરક્ષાથી લઈ અહીં આવતા ભક્તો માટે તમામ વ્યવસ્થા કરવામાં આવે છે। મા પાંડોરીનો મેળો શિવરાત્રિથી સ્ટાર્ટ થાય છે। ખરેખર તો માતાજીનો મેળો બાનો છે, એ રાજવી પરિવારની કુળદેવી છે। માતાજીની શાકભારા વસાવા સ્ટેટ કુળદેવી છે। એની પૂજા પાઠ સવારે 8 વાગે વાગડા દેવની થાય, 10 વાગે માતાજીની પૂજા થાય, 4 વાગે માતાજી સ્નાન વિધિ થાય છે, કારણ વરઘોડો લાખોની અંદર સંખ્યા ભેગી થાય છે और પછી વરઘોડો લઈને માતાજીનું સ્નાન વિધિ રાજા પાંઠા વિનયા ઠાકોરના ત્યાં લઈ જવામાં આવે છે। ખાસ કરીને કયા કયા લોકો અહીંયા આવે છે અને શું ચડાવો કરાવે? અહીંયા 5 રાજ્યના લોકો આવે છે। માતાજીના ધન્યલ આવે છે, નારિયેળ છે, ચુંદડી છે, દારૂ છે, પ્યોર માવડાનો દારૂ લેવામાં આવે છે, મરઘા લઈને આવે છે, બકરા, પણ એની પોતપોતાની બાધા છોડે છે પછી અને દરેકની મનોકામના માતાજી પૂર્ણ કરે છે। એટલે દિનમાં દિન દર વર્ષે પબ્લિક વધતી જાય છે। દિનમાં દિન માતાજીને પબ્લિક બહુ આવે છે અને એની મનોકામના પૂર્ણ થાય છે, એટલે દિવસે પબ્લિક વધતી જાય છે। તારીખ 25 ફેબ્રુઆરી 2025 થી 1 માર્ચ 2025 સુધી 5 દિવસ સતત અહીંયા ભવ્ય મેળો શરૂ થઈ ગયો છે। યા પાંડરી દેવમોગરા માતાનો આ મેળો છે, એ ખૂબ ભક્તિભાવ સાથે લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં ઉમટી પડશે, જે સ્વયં શિસ્તમાં રહીને ખૂબ જાજરમાન રીતે અહીંયા આ માતાજીના દર્શન કરે છે અને પોતાના જીવનને ધન્ય અનુભવે છે। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન આ 4 સ્ટેટના લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવી રહ્યા છે। ખાસ કરીને શું ચડાવો ચડાવવામાં આવે છે અને લોકોની બાધા પૂર્ણ કરવા માટે કઈ કઈ વસ્તુ લેવામાં આવે? અહીંયા આ 4 સ્ટેટના આદિવાસી સમાજની સાથે સાથે અન્ય ઇતર સમાજ પણ આ માતાજીના દર્શને આવી રહ્યો છે। માતાજીના દર્શન બાદ જે એમની મનોકામના હોય છે એ સિદ્ધ થાય, પૂર્ણ થઈએ અહીંયા માતાજીના માટે ધાનથી પૂજા કરવામાં આવે છે, ધાનને અર્પણ કરવામાં આવે છે। નવું ધાન એની માથા પર ટોકરી હિજારી જેને કહેવામાં આવે છે એ લઈને આવે છે, જેની અંદર ધાન નવું હોય છે, એના પોતાના ખેતીવાડીમાંથી બનેલું શાકભાજી છે, સાથે સાથે એમને બાધા તરીકે એમને જે પૂજારીએ કીધું હોય છે મરઘા કે બકરાનો જે બાધા એમની પૂર્ણ એમની મનોકામના હોય છે એ લઈને આવે છે અને શુદ્ધ મહુવાનો
જે દારૂ જેને કે શુદ્ધ મવાનો, જેને એ લોકો ચાખી પણ નથી જોતા, એવી પવિત્રતા સાથે અહીંયા આવી અને એને ચરણોમાં અર્પણ કરતા હોય છે. અહીંયા આખા હિન્દુસ્તાનમાં બલકે આખા વિશ્વમાં શિવની પૂજા થાય છે, જ્યારે આજના દિવસે અહીંયા શક્તિની પૂજા કરી અને આદિવાસી સમાજ એ માતૃ પ્રધાન સમાજ પોતાની શક્તિની પૂજા કરી અને પોતાનો ભાવ અર્પણ કરે છે. આવેલા છે મોરાંબા ગામથી ટ્રેક્ટર લઈને આવેલા છે અને 30 જણા છે અમે. હા, અને આ અમારી કુળદેવી છે. હા, યામોગી માતા. અમારે આ બાધા રાખેલી હતી કે અમે 5 વર્ષ સુધી અહીંયા પગયાત્રા આવશું. હે, અને હિગારી લઈને આવશું, ચુંદડી નારિયેલ ફુલહાર ચડાવીશું અને કઈ અમે આ માન્યતા રાખેલી. તમારું નામ? મોરાંબા ગામ. શિવરાત્રીના દિવસે છે એટલે અમે દેવમોગરા માતા આવ્યા. અમને બહુ વિશ્વાસ છે માતાજી પાસે, એટલે અમે આવ્યા. તો માતાજીની કૃપાથી અમારે જે કામ ધરતા છે તે પૂરું થાય છે, એટલા માટે અમે આવતા છે. દર वर्षे शिवरात्रि आता है। ये देवमोगरा माता जी का जो मंदिर है और जो मेला है अगले 5 दिन का, ये नर्मदा जिले के लिए भी सबसे बड़ा मेला है, तो बहुत ही ज़्यादा महत्वपूर्ण है। जो आदिवासी लोग हैं जो महाराष्ट्र से, मध्य प्रदेश, राजस्थान, गुजरात से जो सब आएंगे उनके लिए भी बहुत महत्वपूर्ण है। और मंदिर का जो ट्रस्ट है और जो हमारा तंत्र है, यहाँ का जो एडमिनिस्ट्रेशन है, वो पूरी तरीके से तैयार है। हमने सारी तैयारियाँ की हुई हैं। सभी जितने भी लोग आएंगे, सारे श्रद्धालुओं के लिए सारी तैयारियां प्रॉपर हैं। और मैं सभी से ये याचना करना चाहूँगी कि कायदा व्यवस्था का पालन करें, साफ सफाई का पालन करें और अच्छे से दर्शन करके जाएं। देवमोगरा माता का सबको आशीर्वाद। यहाँ पे लोग जो हर साल शिवरात्रि और अमावस के दिन मेला लगता है, उस पर्व के अवसर पर यहाँ के जो 3 राज्यों के आदिवासी है, यहाँ पे माता जी इन सबकी मनोकामना और जिनका उनका काम होता है वो हर साल इसी तरह बढ़ती ही जाती है। और जो चीज यहाँ है वहाँ भारत में किसी मंदिर पे नहीं है। यहाँ पे जो बरकत दी जाती है डांगर की और जुआर है, सब यहाँ जो अन्न है, खेडूत जो भी आता है, माता जी के पास मांगने आता है कि खेती में माता जी बरकती दे और लक्ष्मी दे और जितना घर में है वो सुख शांति दे, ये मनोकामना पूर्ण हो, इसे माता जी को प्रार्थना करते हैं। और यहाँ पे हर साल अमावस वध के दिन हर साल माता जी को 4 बजे स्नान कराने ले जाते हैं और रात को बोहन गादी पूजा होती है 12 बजे और सुबह में 8 बजे वागण गादी की पूजा होती है और 10 बजे माता जी की पूजा होती है। दीपक जगतार साथे जीतू राणा, दिव्यांग न्यूज, भरूच।